ખેડૂત મિત્રો નમસ્કાર. આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે આવ્યા છે માળિયા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત. નામ તમારું જણાવો તો. કરણાભાઈ સાદુરભાઈ સિસોદિયા. સરસ. હવે કરણાભાઈએ મારા મોબાઈલ નંબર છે 9906932198. સરસ. હવે આપણે કયા કયા પાકની અંદર ડૉક્ટર પૂર્ણિયમ પીવડાવેલું છે? આ રીંગણી મરચી ને ટમેટી ત્રણેયમાં પાયું, અઠવાડિયાને સેટે પાયું. હા હા. અને પહેલી વાર નું રિઝલ્ટ તો આવી ગયું એટલે પાછું બીજી વાર એમ થયું પાઈ જ દઉં. એટલે રિઝલ્ટની અંદર શું મળ્યું તમને? રિઝલ્ટમાં ફાલ આમાં ગ્રોથ એવો થયો, ફૂલ ફાલ થયો. હા હા. અને 2% આપણે ભાવનો વધારો સારો. તેજીમાં ટૂંકમાં આ ફ્રૂટ છે ને, હા હા, આમ તાકાતવાળું દેખાણ. બરાબર. તો આપણે અત્યારે શાકભાજી છે તે કેટલા વીઘાનું છે? મારે આ 3 વીઘા જેવું છે. સરસ. ત્રણ. તો અત્યારે આપણે શાકભાજી વેચવા જાવ તો કેટલું પેમેન્ટ આવે છે અંદાજે રોજનું? મારે આ ટમેટી છે ખાલી અટાણે તો 1 જ વીઘાની ઉતરે. ઓલી થોડીક બગડી ગયેલી હતી, કાઢી હતી. હા હા. તો હવા વીઘા જેવું નહીં હોય. હા હા. હવા વીઘામાંથી મારે રોજના ખાંડી એક તો એકલા રહી જાય તો મજૂરનું લે, નકર એક ખાંડી તો રોજ ઉતરે. રોજ મતલબ એટલું ઉત્પાદન આપે છે? હા. અને અંદાજે પેમેન્ટ કેટલું આવે છે આપણે? મારે અંદાજે 5,000 આસપાસ આવી જાય. સરસ. ખેડૂત મિત્રો સાંભળો, પણ ભાવ ડીમ છે, તોય ડીમ ભાવ છે છતાં ઉત્પાદન તમે જોઈ શકો છો કે મતલબ આજે આ વીણી મતલબ કરેલી છે. અને આ ફ્રૂટ છે ને એક 150-150 ગ્રામ સુધી ટમેટું થાય એમ. હા. 40 ગ્રામથી બધું ઊંચું છે, 40-50 ગ્રામથી ઊંચા, 150 ગ્રામ સુધીનું એક ટમેટું છે. વેરાયટી છે ને. હા હા. ટમેટા બધા કાંટે જ મૂકીને જોયા હતા. વેરાયટી ખૂબ સારી છે, પણ આપણા વિસ્તારની અંદર મતલબ કાર્બનની ઉણપ છે. એટલે ડૉક્ટર પૂર્ણિયમ પીવડાવવાથી રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ કે દરરોજ ઉતારે છે. ખાંડી ટમેટું ઉતરે છે, છતાં પણ આજે પણ વીણી થઈ ગઈ છે મામા. હા. પણ છતાં પણ આપણે જોઈ શકીએ કે ઉત્પાદન હજી આપણે જોઈએ તો લોંદા છે. એટલે ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે રીંગણીની અંદર, મરસીની અંદર. અને પાવાથી બહુ સંતોષ છે. અને સારામાં સારું. અને એક આપણે બીજો ડેમો કરેલો છે આજ કંપનીનો થ્રીપ માટેનો, રીંગણી અને મરસીની અંદર. તે પ્રોડક્ટ હજી બજારની અંદર લોન્ચ નથી થઈ, પણ ડેમા સ્વરૂપે આપ્યું છે. અને ફિલ્ડ ઓફિસરે મતલબ સેમ્પલ કરાવેલું છે. તો તેમાં તમને રિઝલ્ટ કેવું મળ્યું? એમાં સારામાં સારું સિવિલી હાયર મૂકી હતી ને, જોયું હતું ને. હા હા. એનો ઘણો ફેર પડી ગયો બેયનો. બેયમાં મૂકી હતી, મરચીમાં મૂકી હતી, રીંગણીમાં મૂકી હતી. એક હાર મૂકી હતી, બે હાર મેલી હતી. બે હાર મૂકી હતી. બાજુની હારના ઘણો ફેર પડી ગયો. અત્યારે એમાં શું ડિફરન્સ દેખાય? એમાં કાયદેસર જોઈએ તો જ ખબર પડી જાય કે આ બે હાર મૂકી તો એમાં જરાક આમ બર્નિંગ ઇફેક્ટ છે. જે હાર મૂકેલી છે ડેમોની અંદર કે થ્રીપ માટેનું અને સુસિયા માટેનું હતું, તો એની અંદર જે નથી આપ્યું એની અંદર બર્નિંગ ઇફેક્ટ છે. અને છોડવો છે મુરઝાઈ ગયેલ અને ઝાંખો લાગે છે આપણે. અને જેની અંદર આપેલી છે તો તેની અંદર લાઇટ અને શાઇનિંગ ખૂબ સારું છે. તો ખેડૂત મિત્રો, આવા શાકભાજીના મૂલ્યવર્ધન ઉત્પાદન લઈ અને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે. કે ખૂબ સારું રોજનું 5,000ની આવક છે, મતલબ 1 વીઘાની અંદરથી. તો ખૂબ કમાણી લઈ શકાય એવું. ભેગો રીંગણીને આવી જાય એટલે 2 વીઘામાં. હા, 2 વીઘાની અંદર પર ડે 5,000નું પેમેન્ટ મતલબ થાય છે. તો આવા પાક વાવવાથી ઉત્પાદન પણ સારું વધે અને મૂલ્યવર્ધન થઈ શકે છે. બસ આજના વિડીયોની અંદર એટલું જ. જય જવાન, જય કિસાન.